તો ચાલો આજે આપણે એકદમ અસ્તવ્યસ્ત અને મજેદાર વાર્તામાં ડૂબકી મારીએ. આ વાર્તા છે રહસ્યની, બદલાની અને હા, એક બહુ જ ખાસ ટેકનોલોજીની. તો આ આખી વાત છે ગુજરાતી કોમેડી સ્કેચ મિસ્ટર ઇન્ડિયા 10ની. એની વાર્તા એટલી ગૂંચવણભરી છે ને કે ચલો આપણે એને જરા સમજીએ. અને વાર્તાની શરૂઆત જ થાય છે બે પાત્રોના જબરદસ્ત ડરથી. અહીં આપણે મળીએ છીએ આપણા મુખ્ય પાત્રો કાકા અને એમના ભત્રીજાને. બંને બિચારા એટલા ડરી ગયા છે કે એક ખેતરમાં જઈને છુપાઈ ગયા છે, એકદમ હારીને. અને એ લોકો એટલા બધા હતાશ થઈ ગયા છે કે જીવ દેવા સુધીની વાતો કરે છે. વિચારો, કોઈ અદૃશ્ય તાકાત છે જે વારંવાર આવીને એમને મારી જાય છે અને કોઈને દેખાતી પણ નથી. એટલે એમણે એક સીધો સાદો પ્લાન બનાવ્યો છે. આખો દિવસ ખેતરમાં જ છુપાઈ રહેવાનું અને ઘરે પાછા જવાનું મોડી રાત્રે. એમને એમ કે કદાચ આમ કરવાથી પેલો અદૃશ્ય હુમલાખોર એમને શોધી નહીં શકે. પણ આખી વાર્તામાં અસલી મજા તો હવે આવે છે. આ રહસ્ય ખુલે છે કેવી રીતે ખબર છે? ગામના બીજા બે લોકોની વાતચીતથી, જેમાં એક જણ જબરદસ્ત બડાઈ હાંકી રહ્યો છે. ધલો એના દોસ્ત ભૂમતા સામે ભાંડો ફોડે છે, પણ ભૂમતાને વિશ્વાસ જ નથી આવતો. એ પૂછે છે, અરે આ કેવી રીતે બને? આખું ગામ જાણે છે કે તારામાં એટલી તાકાત જ નથી. ત્યારે ધલો એની અસલી તાકાતનું રહસ્ય ખોલે છે. એ કહે છે કે એની પાસે એક જાદુઈ ઘડિયાળ છે, જેને પહેરતા જ કોઈ પણ માણસ ગાયબ થઈ જાય છે. અને આખી વાત એ છે કે આટલી શક્તિશાળી વસ્તુ એમના હાથમાં બહુ જ આકસ્મિક રીતે આવી હતી. બસ, હવે તો પુરાવો મળી ગયો. ધલો ઘડિયાળ પહેરે છે અને ભૂમતાની નજર સામે જ અદૃશ્ય થઈ જાય છે. હવે તો ભૂમતાને માનવું જ પડે, ઘડિયાળની શક્તિ હવે નિર્વિવાદ હતી. ચાલો હવે આગળ જોઈએ કે આ વાત ક્યાં સુધી પહોંચે છે. કારણ કે આટલું મોટું રહસ્ય અને આટલી મોટી તાકાત કોઈ એક માણસ પાસે લાંબો સમય ટકે ખરી? દલો માની તો જાય છે, પણ એક શરત રાખે છે. એ કહે છે, જો ભાઈ, આનો કોઈ ખોટો ઉપયોગ ના કરતો અને સાંજ સુધીમાં પાછી આપી દેજે. એકદમ સ્પષ્ટ ચેતવણી. અને બસ આ એક નાનકડી લેવડદેવડથી વાત વ્યક્તિગત દુશ્મનીમાંથી આખા ગામ માટે ખતરો બની જાય છે. પણ એક મિનિટ, જ્યારે આખો હંગામો ચાલી રહ્યો છે ત્યારે એક માણસ એવો છે જે અંદરથી ખવાઈ રહ્યો છે. કોણ? હરિયો. એ જ માણસ જેને આ ઘડિયાળ સૌથી પહેલાં મળી હતી. એ સીધો જ પેલા ડરેલા કાકા ભત્રીજાને ફોન કરે છે અને કહે છે કે એને બધી ખબર છે, મળવા બોલાવે છે. પેલી બાજુથી કાકા ભત્રીજા પણ કચવાતા મને હા પાડે છે, પણ ચેતવણી આપે છે કે જો આ કોઈ ચાલ હશે તો પરિણામ સારું નહીં આવે. જેવી મુલાકાત થાય છે, હરિયો પહેલો જ ધડાકો કરે છે. એ કહે છે, કોઈ ભૂત પ્રેત નથી. જે પણ તમને મારે છે એ એક માણસ છે જે એક જાદુઈ ઘડિયાળનો ઉપયોગ કરે છે. કાકા અને ભત્રીજા તો એની વાત માનવા તૈયાર જ નથી. એ લોકો કહે છે કે તારું મગજ ઠેકાણે છે, આવી ઘડિયાળો હોત તો દુકાનો જ બંધ થઈ જાય. પણ હરિયો પોતાની વાત પર મક્કમ રહે છે અને કહે છે કે એના ઘરેથી એ ઘડિયાળ ચોરાઈ ગઈ છે. અને પછી આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. હરિયો કબૂલ કરે છે કે એ જે પહેલો માણસ હતો જેણે એમને માર્યા હતા, અને એ પણ ફક્ત એ ચેક કરવા માટે કે ઘડિયાળ સાચે જ કામ કરે છે કે નહીં. આ એક કબૂલાત આખી વાર્તાનું પાસું જ પલટી નાખે છે. હવે કાકા અને ભત્રીજાનો ડર સીધો ગુસ્સામાં ફેરવાઈ જાય છે. એ લોકો તરત જ હરિયાને પકડી લે છે અને પૂછે છે, બોલ, અત્યારે એ ઘડિયાળ કોની પાસે છે? તો જુઓ, આખી પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ. રહસ્ય ખુલી ગયું છે, અસલી ગુનેગાર પણ સામે છે, પણ ઘડિયાળ ગાયબ છે. અને હવે જે પીડિત હતા એ શિકારી બની ગયા છે. આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આખું ગામ જ્યારે બદલાની આગમાં બળી રહ્યું હોય ત્યારે અદૃશ્ય થવાની શક્તિ જેવી વસ્તુ કોના હાથમાં આવશે? એક વાત તો પાકી છે, આ ઘડિયાળની અસલી શોધ તો હવે શરૂ થઈ છે.